નમસ્કાર. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે નાની નાની વસ્તુઓ ભેગી થઈને કોઈ મોટું કામ કરી શકે ખરી? આજે આપણે ધોરણ 9 સંસ્કૃતના એક મસ્ત પ્રકરણ સંઘતિઃ કાર્ય સાધિકા વિશે વાત કરીશું. આનો સીધો સાદો મતલબ છે કે એકતામાં જ બળ છે, અથવા તો એકતાથી જ કામ પાર પડે છે. તો ચાલો આ વાતને એકદમ રોમાંચક વાર્તાથી સમજીએ. તો આ જે વાર્તા છે ને, એ કોઈ એવી તેવી જગ્યાએથી નથી આવી. એ આપણા પ્રાચીન સંસ્કૃત ગ્રંથ હિતોપદેશમાંથી લેવાય છે. અને હિતોપદેશ નામ જ કેટલું સરસ છે નહીં? હિતનો ઉપદેશ, મતલબ કે આપણું ભલું થાય એવો ઉપદેશ. આ તો જાણે વાર્તાઓનો એવો ખજાનો છે જેમાં પ્રાણીઓ આપણને જીવનના મોટા મોટા પાઠ શીખવી જાય છે. અને આજની વાર્તા એ તો સંગઠનની શક્તિ વિશેનો એકદમ જોરદાર બોધપાઠ છે. તો તૈયાર છો? ચાલો ત્યારે સીધા જ વાર્તાની દુનિયામાં ડૂબકી મારીએ. આપણી આ કહાણી શરૂ થાય છે ગોદાવરી નદીના કિનારે, જ્યાં એકદમ ગાઢ અને સુંદર જંગલ આવેલું છે. જરા આંખો બંધ કરીને કલ્પના કરો તો ગોદાવરી નદીનો કિનારો છે અને ત્યાં એકદમ વિશાળ શિમળાનું વૃક્ષ ઊભું છે. સંસ્કૃતમાં એને કહેવાય શાલ્મલી તરુહુ. એની ડાળીઓ એટલી બધી ફેલાયેલી કે જાણે કેટલાય પક્ષીઓનું ઘર બની ગયું હોય. ચારે બાજુ એકદમ શાંતિ અને પક્ષીઓનો મીઠો કલરવ. કેવું સરસ વાતાવરણ! હવે આ જ ઝાડ પર કબૂતરોનો એક મોટો પરિવાર રહેતો હતો. અને હા, એમનો એક રાજા પણ હતો. નામ હતું ચિત્રગ્રીવ. અને ચિત્રગ્રીવ એ કોઈ સામાન્ય રાજા નહોતા. ખૂબ જ બુદ્ધિશાળી અને આગળનું વિચારનારા, એટલે કે દૂરંદેશી. હંમેશા પોતાના પરિવારની ચિંતા કરે અને એમનું ધ્યાન રાખે. ત્યાં સુધી તો બધું એકદમ મસ્ત ચાલી રહ્યું હતું. પણ વાર્તામાં ટ્વિસ્ટ તો આવે જ ને. હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. એક મોટું સંકટ દરવાજો ખખડાવે છે. જોઈએ આગળ શું થાય છે. એક સવારની વાત છે. બધા પક્ષીઓ એકદમ નિશ્ચિંત હતા, પોતાના કામમાં મસ્ત. અને બસ ત્યારે જ એ શાંતિનો ભંગ થયો. ત્યાં એક શિકારી આવી પહોંચ્યો. સંસ્કૃતમાં આપણે એને કહીશું વ્યાધઃ. અને એના આવતાની સાથે જ આખું વાતાવરણ જાણે ભયથી ભરાઈ ગયું. આ શિકારી હતો પણ બહુ ચાલાક. એણે શું કર્યું ખબર છે? જમીન પર એક મોટી જાળ પાથરી દીધી અને પછી કબૂતરોને લલચાવવા માટે એની ઉપર મસ્ત ચોખાના દાણા વેરી દીધા. એનો પ્લાન એકદમ સિમ્પલ પણ એટલો જ ખતરનાક હતો. અને થયું પણ એવું જ જેનો ડર હતો. આકાશમાં ઉડતા કબૂતરોની નજર જેવી એ ચોખાના દાણા પર પડી, એ લોકો તરત લલચાઈ ગયા. પણ એમનો જે રાજા હતો ચિત્રગ્રીવ, એને આમાં કંઈક ગડબડ લાગી. એને તરત જ કોઈ આવનારા સંકટનો અણસાર આવી ગયો. હવે અહીંયા બે અલગ અલગ વિચારો વચ્ચે ટક્કર થઈ. એક બાજુ રાજા ચિત્રગ્રીવની સમજદારી, એણે બધાને ચેતવ્યા. અરે વિચારો તો ખરા, આ સુમસામ જંગલમાં આમ અચાનક ચોખાના દાણા ક્યાંથી આવ્યા? આ ચોક્કસ કોઈની ઝાડ છે. પણ બીજી બાજુ બાકીના કબૂતરો તો લાલચમાં આવી ગયા હતા. એ લોકો કહેવા લાગ્યા, અરે જે ખાવાનું સામે પડ્યું છે એને શું કામ છોડી દેવું? અને આખરે થયું એ જ. લાલચ જીતી ગઈ. કબૂતરોએ એમના રાજાની એક પણ વાત ના માની અને સીધા ચોખાના દાણા ખાવા માટે નીચે ઉતર્યા. અને જેવો એમણે દાણા ચણવાનો પ્રયત્ન કર્યો, બસ બધા જ એ જાળમાં ફસાઈ ગયા. હવે વાર્તા પહોંચી છે એકદમ ક્લાઇમેક્સ પર. સૌથી મહત્વનો ભાગ. બધા જ ફસાઈ ચૂક્યા છે. પણ યાદ રાખજો, સંકટની ઘડી જ તક લઈને આવે છે. તો ચાલો જોઈએ કે આ મુસીબત કેવી રીતે એક તકમાં બદલાય છે. તો શરૂઆતમાં તો શું થયું? બધા કબૂતરો એકદમ ગભરાઈ ગયા અને ડરના માર્યા એ લોકો એકબીજા પર જ આરોપ લગાવવા લાગ્યા. જે કબૂતરે સૌથી પહેલાં કહ્યું હતું ને કે ચાલો દાણા ખાવા જઈએ, બસ બધા એને જ દોષ દેવા લાગ્યા. એમની એકતા જાણે તૂટી રહી હતી. બસ એ જ સમયે એમના રાજા ચિત્રગ્રીવે એમને શાંત પાડ્યા અને આ વાર્તાનું સૌથી સોનેરી વાક્ય કહ્યું, અલ્પાનામપી વસ્તુનામ સંહતિઃ કાર્યસાધિકા. આનો અર્થ બહુ ઊંડો છે કે નાની નાની તણખલા જેવી વસ્તુઓ પણ જો એકસાથે જોડાઈ જાય ને, તો એક એવું મજબૂત દોરડું બની શકે જે મોટા હાથીને પણ બાંધી દે. એટલે કે અસલી તાકાત સંગઠનમાં છે. આટલું કહીને ચિત્રગ્રીવે એક જોરદાર પ્લાન બતાવ્યો. એણે કહ્યું, જુઓ, ડરવાનું અને અંદરો અંદર લડવાનું બંધ કરો. એના બદલે જો આપણે બધા એક થઈને એક જ સમયે પૂરેપૂરી તાકાતથી ઉડવાની કોશિશ કરીએ, તો આપણે આ ઝાડને આપણી સાથે લઈને જ ઉડી શકીશું. તો પ્લાન તો બની ગયો, પણ શું એ કામ કરશે? શું એમની એકતા એમને સફળતા અપાવશે? ચાલો હવે જોઈએ વાર્તાનો સૌથી રોમાંચક અને છેલ્લો ભાગ.
અને એ દ્રશ્ય જોવા જેવું હતું. ખરેખર બધા કબૂતરોએ ચિત્રગ્રીવની વાત માની લીધી. બધાએ એકસાથે જોર લગાવ્યો અને આખી જાળને લઈને સીધા આકાશમાં ઉડી ગયા. આ હતી એમની એકતાની પહેલી જીત. અને પેલો શિકારી જે નીચે ઊભો હતો એ તો આ જોઈને સાવ આશ્ચર્યમાં પડી ગયો. એની તો આંખો જ પોળી થઈ ગઈ. એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે હા પક્ષીઓ એની જાળ લઈને જ ઉડી જશે. બસ બિચારો આકાશ તરફ જોતો જ રહી ગયો. પણ સ્ટોરી હજી અહીં પૂરી નથી થઈ હો. જાળ સાથે ઉડવું એ તો પહેલું પગથિયું હતું. હવે એ જાળમાંથી છૂટવા માટે પણ કોઈની મદદ તો જોઈએ ને. એટલે ચિત્રગ્રીવ બધાને લઈને સીધો પોતાના મિત્ર પાસે પહોંચ્યો. એનો મિત્ર એટલે હિરણ્યક, જે ઉંદરોનો રાજા હતો. હિરણ્યક કે જેવો પોતાના મિત્ર ચિત્રગ્રીવ અને બીજા કબૂતરોને જાળમાં ફસાયેલા જોયા એ તરત જ મદદ કરવા દોડી આવ્યો. એણે પોતાના ધારદાર દાંતથી ફટાફટ આખી જાળ કાપી નાખી અને બધા જ કબૂતરોને આઝાદ કરી દીધા. જુઓ, આને કહેવાય સાચી મિત્રતા અને એકબીજાને મદદ કરવી. તો અહીં આપણી આ મજાની વાર્તા પૂરી થાય છે. પણ વાર્તા પૂરી થઈ શીખવાનું નહીં. ચાલો હવે ફટાફટ જોઈ લઈએ કે આ વાર્તામાંથી આપણને શું બોધ મળ્યો અને કેટલાક અગત્યના શબ્દોને પણ યાદ કરી લઈએ. આ આખી વાર્તાનો જે નિચોડ છે ને એ બસ એક જ વાક્યમાં સમાઈ જાય છે. સંહતિ કાર્ય સાધિકા, એટલે કે સંગઠનમાં જ અસલી શક્તિ છે. જ્યારે આપણે બધા એક થઈને કામ કરીએ છીએ તો પછી ગમે તેવી મોટી મુશ્કેલી કેમ ન હોય એને આપણે પાર કરી જ શકીએ છીએ. કહેવાય છે ને કે સંપ ત્યાં જંપ. બસ એ જ વાત છે. ઓકે, તો હવે થોડું રિવિઝન કરી લઈએ. આ પાઠમાં આવેલા કેટલાક મુખ્ય સંસ્કૃત શબ્દોને ફરીથી યાદ કરી લઈએ. પહેલો શબ્દ છે વ્યાદહ, એનો મતલબ થાય શિકારી. પછી તંડુલકણાન એટલે ચોખાના દાણા. વિહાગાહા એટલે કે પક્ષીઓ. સહસા મતલબ અચાનક. અને છેલ્લે જાલેન એટલે કે જાળ વડે. આ શબ્દો યાદ રાખશો તો પાઠ સમજવામાં બહુ સરળતા રહેશે. અને હવે જતાં જતાં તમારા માટે એક સવાલ મૂકી જાઉં છું. જરા વિચારજો. જેમ કબૂતરોએ એકતા બતાવીને પોતાની જાન બચાવી, એ જ રીતે આપણે આપણા જીવનમાં, પછી ભલે આપણી સ્કૂલ હોય, આપણું ઘર હોય કે પછી આપણો સમાજ હોય, ત્યાં આપણે એકતાની શક્તિનો ઉપયોગ કરીને કઈ મોટી મુશ્કેલીઓને હરાવી શકીએ. આના પર શાંતિથી વિચાર જરૂર કરજો.